हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। बधाने केम छो बधा? आई होप तो बधा मजामां हशो। अमे पण एकदम मजामां छीए। तो वागवामां थई गया छे 10 ने बधा नाईने रेडी थई गया छे। तो जो नास्तो कांई कर्यो नथो एटलो बधो बिस्किट ने खाई लीधुं छे। भूख एटली बधी लागी नथी तो बिस्किट खाई लीधा छे। जो मम्मी पर दिया बचे बधुं कई नवरा थई गया छे। जय श्री कृष्ण, जय माताजी, केम छो बधा? मजामां ने अमे पण मजामां ज छीए। हालो हवे कांईक रसोईनी तैयारी करशुं। जो अंडली बनावे छे, શું બનાવે છે? અંડલી કઈ ભૂકો કરે છે કેનો? સાકરનો ભૂકો કરીને તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને। તો જો હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આ હાકર મમ્મી લઈ આવ્યા હતા। તો જો એનો પાવડર કરવો છે હાકર ને વરિયાળીનો, એટલે આપણે શરબત પીવું હોય ને તો ફટાફટ બની જાય। તો જો હાકરના આવડા ગાંગડા હતા તો માંડ દસ્તો લઈને ભાંગીને આ રીતે ભૂકો કર્યો। હવે આને મિક્સરમાં દરી લેવું આપણે। વાઘ આખા હોય તો ટાઈ ભૂકો કરી બધું કરવું પડે। એ તૈયાર હોય તો સીધું રેડીમેડ કરીને આમ નાખીને સીધું તૈયાર। ફટાફટ પીવું હોય ને તો ઘડીકમાં ઓગળે નહીં, તો એમ થાય કે હવે ઉનાળા આવ્યો તો ઉનાળામાં લીંબુ શરબત ને વરિયાળી શરબત ને એવું બધું ઘડી ઘડી પીવું પડે। હા, તો જો વરિયાળી છે તો આપણે આ જૂની વરિયાળી છે તો આને દરી નાખશું ને નવી છે આપણે પાછી આમાં ભરી લેવું। એટલે જો આ દરી નાખીએ કામે પતાવવાના હે। તો જો અત્યારે આટલું આ કામ કરીને પછી જવું છે આપણે બહાર ગામમાં। મિત્રો વાગવામાં થઈ ગયા છે 11 ને હમણાં જસ્ટ વિડીયો શૂટ કરીને નવરા થયા છીએ। ગુજરાતી ફૂડ નો ઓનલી ગુજરાતી ફૂડ ચેનલ છે, એમાં આપણે વિડીયો આવી જશે તો એ જોવાનું ભૂલતા નહીં અને એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। જો હજી નવરા થયા છીએ તો જો બધું સાકર અને વરિયાળી દરાઈ ગઈ છે ને આ રીતના કાચની બોટલ ભરી લીધી છે આપણે। તો જો ખાલી વરિયાળી સાકર અડધો કિલો દરીને મિક્સ કરી લીધું છે। શરબત બનાવ્યું હોય તો 1 ચમચી 1 ગ્લાસમાં નાખી લેવાનું। તો જો અંડલી મસ્ત મજાનું શરબત બનાવ્યું છે, બહુ તકમરિયા અને શું કહે વરિયાળી ને સાકર ને લીંબુ ને બધું નાખીને એ ઘટે નહીં એવું આપણે બે 1 ગ્લાસ ઠપકારી લીધા છે। આ મમ્મી ને આંટી માટે તૈયાર કરીને રાખ્યા છે। મસ્ત મજા ઠંડુ ઠંડુ પીવાની મજા આવી, ખરેખર બહુ મજા આવી, મસ્ત બન્યું છે। ને જો તમે વિડિયા પછીની રસોડાની હાલત જોઈ લ્યો ખાલી। એટલા તો વાસણ છે જોઈ લો। વાસણનો ઢગલો ને એક મિક્સર બગાડ્યું। એક વિડીયો બનાવવા મળે જો આટલી મહેનત પડે। બે મિક્સર છે ને તો આપણે કોઈ વાંધો ન આવ્યો, વિડિયો અધૂરો ન રહ્યો। તો જો આપણે 2 મિક્સર હતા ને તો એક તો આપણે મિક્સરમાં ચાલુ કર્યું તો એક મિક્સર તો બંધ થઈ ગયું ને બીજું મિક્સર નવું હોય તો એમાં પછી બનાવવું પડ્યું। માંદું પડી ગયું છે તો દવાખાને લઈ જાવ। તો જો હું છે મારે થોડા બહારના કામ પતાવવાના છે કામ, તો ઈ હવે બહાર જાય છે, મોડું થઈ ગયું છે વિડિયા આવું બધું કરે કે વિડિયો શૂટ કરવામાં ટાઈમ પાણી ભરવાનું છે ને, જે રસોઈ બધી બાકી છે ને વાગી ગયા છે 11:30। મને અડધી કલાકની અંદર બધું થઈ જાય પણ આ તો કલાક હોઈ ગયા એમાં। મિક્સર બંધ થઈ ગયું પછી બીજું મિક્સર કાઢવું પડ્યું ને હાકર દરાય તો જાય પણ મિક્સર એકદમ ગરમ થઈ જતું હતું તો આપણે થોડીક વાર રહીને બધું દર્યું। તો કિલો 1 સાકર હતી તો એમાં કેટલી વાર લાગે, પછી વરિયાળી દઈ તો જો એવું બધું કરવામાં 11:30 વાગી ગયા। નવરા થયા છે એટલે વાસણ ને બધું કરે ને આપણે બહારનું કામ પતાવે। હા, તો આ બધું થઈ ગયું। હવે આપણે આખો ઉનાળો આવી જાય શરબત મસ્ત પીવાનું। અલગ જો બીજો પાવડર કરીને રાખી દીધો છે આપણે, ઈ પ્રીમિક્સ કર્યું ને આપણે વરિયાળી અલગ અલગ રાખ્યો ને ઓલો બે મિક્સ માં આ પાવડર છે ને જો આ પાવડર આ બે મિક્સ પાવડર કર્યો છે અને આ અલગ અલગ રાખ્યો। આ પછી ગમે એમાં હાલે, આખો ઉનાળો હાલશે। આ તો વરિયાળી આપણે કોઈ શાકમાં કે સેમાઈ નાખવું હોય તોય હાલે ને આ હાલે। સાકર આપણે ગમે એમાં નાખવું હોય ને એક્સ્ટ્રા શરબતમાં। વાગવામાં થઈ ગયા છે 1:30 અને જમવા માટે બધા બેસી ગયા છે। મારે બહારના થોડા કામ હતા તો એ બહારના કામ આપણે કરી નાખ્યા છે। જો ઘરે આવી ગયા છે જમવાનું જો એકદમ રેડી થઈ ગયું છે। બનાવ્યું છે આજે મમ્મીએ તુરિયાનું ગરમા ગરમ શાક રસાવાળું, પછી ડુંગળીનું સલાડ છે, પછી કેરીનું સલાડ છે, પછી દહીં છે, પછી ચેવડો છે મમરાનો, પછી ઠંડી ઠંડી છાશ છે। જો અહીં અંડલીએ બરફનો ભૂકો કરી નાખ્યો છે તો 2 ટ્રે વપરાઈ ગઈ હતી શરબતમાં। તો વરિયાળી શરબત બનાવ્યું હતું ને વિડીયો બનાવ્યો હતો બધો બરફ 2 ટ્રે એમાં ને એમાં વપરાઈ ગઈ। તો બરફનો ભૂકો કરીને અંડલી નાખે છાશમાં। ઠંડી છાશ અંડલીને બહુ ભાવે કા, એને હું બધાયને ભાવે ઠંડી છાશ। ઉનાળામાં તો જોઈએ પછી શિયાળામાં તો ન હોય। હા, તો જો અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે તો હાલો તમે પણ બધા જમવા। 5:15 વાગી ગયા છે ને જો આપણે 4 વાગે તોરણ દેવા ગયા હતા તો તોરણ દઈને હમણાં આવ્યા છીએ અને આપણે મસ્ત પી લીધો છે ચા। ભાઈ ચા પીતા નથી તો એના માટે બનાવ્યું છે આપણે શરબત। હાલો બધા વરિયાળી શરબત પીવા ગરમીમાં। ખાસ વરિયાળી આના માટે દરીને રાખી છે। આપણે તો રોંઢે ચા પીતા હોય, હજી તો આજથી તડકો વધારે લાગે છે એટલે કાલથી આપણે એ શરબત પીવાનું ચાલુ કરી દેવું। કઈ શોખ નથી, આપણે તો ઠંડી વસ્તુ પીવે, આઈસ્ક્રીમ શરબત લીંબુ શરબત વરિયાળી મમ્મીને ચા પીવું હોય તો પીવે, આપણે તો પછી કાલથી શરબત જ પીવાનું ચાલુ કરી દેવું। કોક વાર એવું ન ફાવે તો ચા પીવું, બાકી આપણે શરબત જ પીવું છે। તો ભાઈને બનાવી દીધું છે અને મમ્મી તો ગયા છે ધાણા જીરું દરાવા। તો જો એ ધાણા જીરું ને હળદર તરીકે દરાઈ આવીએ। તો જો એક સોમવાર છે તો એ ને આંટી બે ગયા છે દરાવા।
અને આપણે જો તોરણ લઈ આવ્યા છે ને તો એમાં કલર આપ્યો છે ને તો એકદમ રમકડા જેવું લાગે છે. મસ્ત કલર નથી પણ મને તો એટલો નથી ગમતો. જોવામાં મસ્ત લાગે છે. તોરણ બને તો કેવું લાગે એ ખબર નથી. તો જો તમને બતાવું બધાને કેવો કલર આપ્યો છે. તો આ બનાવ્યું હોય તો કેવું લાગે. મને તો આ કલર નથી એટલો ગમતો. દેખાવમાં સારો લાગે છે. તો ઉમરામાં ટીંગાડીએ તો તોરણ કેવું લાગતું હોય છે. તો આવજો તો ચણાની દાળ. એક બેન કે આ હું ચણાની દાળ આપી કે એવો મોતી છે. જો આ એવા જ છે ને, ઝીણા ઝીણા મોતી છે. તો આપણે ભૂંગળીવાળા તો બહુ કરી લીધા. તો હવે મોતીવાળા લઈ આવ્યા છે ને જો આપણા ચાદરા મેચ થઈ ગયા છે. જો જાંબલી ને યલો કલરના. તો જો એવો કલર આપ્યો છે તો એકદમ મસ્ત છે. તો જો આવી ગદા આપી છે અને આ ફૂલ તો એકદમ હાવ કચકડા ના હોય ને એવા મસ્ત લાગે છે. તો અહીંયા કાંડ કરી નાખ્યું છે થોડુંક. હમણાં પગ અડી ગયો છે તો બધું ઢોરી નાખ્યું છે. કેવું મસ્ત ભરીને રાખ્યું હતું. જો હજી તો મેં તા ઢોરાઈ ગયું. આવું જ થાય મારે. હું આ નાનકડી તગારી છે ને તો એમાં મારું આ બધું ભરીને રાખતી હોય છું. તો ઊભી થવા જ કેમ જાઉં ને તો પગ અડી ગયું. તો જો ઢોરાઈ ગયું થોડુંક. પહેલાં સરખું કરી નાખશું. આપણે મસ્ત ડીશ બનાવી લીધી છે. હવે તોરણ કરવા બેસવાનું છે. ગણપતિ બાપા મોર્યા કરીને ચાલુ કરી દઈએ. હાલો હવે જો 7:30 વાગી ગયા છે અને અચાનક ભવનાથ આવવાનો પ્લાન બની ગયો. તો જો ફટાફટ પ્લાન બનાવ્યો તો રિક્ષા આવી ને એવું બધું થયું ને એટલે ઉતાવળમાં ઘરેથી બ્લોક નથી લીધો. તો અહીંયા આવીને ચાલુ કરી દે છે. તો ઉનાળામાં તો ને ભવનાથ આવવું હોય તો થોડુંક મોડું આવવું પડે કે વહેલા આવીએ ને તો તડકો ને એવું હોય ને હજી કોઈ સ્ટોલવાળા દુકાનવાળા કોઈ આવ્યું ન હોય એટલે મોડા આવે તો ઠંડા પોની બધી ફરવાની બધી મજા આવે. નાસ્તો બાસ્તો કરવાની એટલે મોડું જવાય, મજા આવે. જો મસ્ત ટાઢો પર થઈ ગયો છે. અંધારું થઈ ગયું છે. 7:30 વાગી ગયા ને એટલે મમ્મીને ઘરનું કાંઈ ભાવતું નથી ને એટલે બહારનું સ્પેશિયલ જમવા આવ્યો છે. કે નાસ્તો કરવા અને જમવા સત્તર ફેરી કે મમ્મી જો જાત જાતના રાઈડ ને બધું અલગ અલગ મજા આવે. હમણાં કાઉબેન આવ્યા હતા તઈ આપણે આવ્યા હતા. આજે તો આપણી સાથે આંટીની પણ આવ્યા છે. આંટીની જો આગળ ગયા છે. હવે તો જો ગોલાની રેકડી આવી ગઈ છે મસ્ત. અહીંયા તો બધાને સ્ટીમ ઢોકળા ને મકાઈ ખાવા વાળા છે અમારા. જો બધા એક પછી એક જાય છે આગળ. ટાઢાપોરની ભવનાથમાં મજા આવે. પ્લાન બને ફટાફટ જ બને. અમારું કઈ ઠેકાણું હોય નહીં. જમવાનો ઓર્ડર કરી દીધો છે મસ્ત. તો જો જમવામાં આપણે મંગાવી લીધું છે કાજુ ગાંઠિયાનું શાક છે, ગિરનારી ખીચડી છે, પાપડ છે, સલાડ છે, મરચાં છે, રોટલી છે અને મમ્મીએ અહીંયા ભાખરી મંગાવી છે. પછી અહીંયા ભરેલ રીંગણા બટેટાનું શાક છે ને સેવ ટમેટાનું શાક છે ને બધાય બેસી ગયા છે અહીંયા જમવા. મોજ ને? હાલો બધા જમવા. હાલો આજે તો મજા આવવાની છે. જમી લીધું છે અને અહીંયા બધા કોન ને બદામ શેક ને આઈસ્ક્રીમ મંગાવી લીધા છે. તો આંટીનો હાથ છે. જો આંટી આઈસ્ક્રીમ કોન મંગાવ્યો છે, મમ્મીએ કોન, ભાવી કે બદામ શેક પડી જાય ને જો હર્ષિત ને અક્ષીએ બે આઈસ્ક્રીમ મંગાવ્યું છે. આપણે બદામ શેક જ પીવું છે. બસ એટલે એમ નથી કે ફૂલ જમવાની મોજ આવી ગઈ છે. તો જો 9:15 વાગી ગયા છે ને આપણે 9 વાગે નહીં પણ 8:45 ભવનાથથી આવી ગયા હતા મસ્ત જમીને. તો જો આવીને આપણે ઘડીક વાર તોરણ કામ કર્યું અને આવીને મમ્મી દૂધ ગરમ કરવા ગયા ને તો જોયું તો દૂધમાં તો એટલી કીડીઓ પડી ગઈ ને, લાલ કીડીઓ. ઉનાળે આવ્યો ને તો બહુ નીકળે છે. તો બપોરે મેં લોટ રાખ્યો હતો ને તો એમાંય ચડી ગઈ હતી ને અત્યારે જો દૂધમાં પણ ચડી ગઈ છે. ક્યાં આપણે પ્લેટફોર્મ ઉપર જ દૂધ હતું તો એટલી કીડીઓ ચડી ગઈ કે દૂધ ચા બનાવવા કે પીવા લાયક રહ્યું નહીં. એટલે ભાવિક આવીને નવું દૂધ લેવા ગયા હતા. તો જો સોડા લેતા આવ્યા હતા તો આપણે પછી લીંબુ સોડા બનાવી પી લીધી છે. ફૂલ જમાઈ ગયું હતું. બધાને હજમ કરવા માટે થોડીક સોડા પી લીધી છે. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.